જી, શું નામ તમારું? મારું નામ કલ્પેશ શાંતિલાલ પ્રજાપતિ. મારું નામ ચિરાગ અશ્વિનભાઈ પરીખ, હું વોર્ડ નંબર 6 નો ઉમેદવાર છું. મારું નામ કિરણ કુમાર શાંતિલાલ પ્રજાપતિ છે. મારા વાઇફ વોર્ડ નંબર 6 માં કોંગ્રેસમાંથી છાયાબેન કિરણ કુમાર પ્રજાપતિ ઉમેદવારી નોંધાઈ. અમારા વોર્ડની અંદરથી વોર્ડ નંબર 6 માંથી અનિરુદ્ધસિંહ ભરતસિંહ પરમાર, કામિનીબેન, છાયાબેન અને ચિરાગભાઈ પરીખ વકીલ નાઓએ ફોર્મ ભરેલું છે. અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 6 ની અંદર નગરપાલિકાના કાઉન્સિલર જે છે આજરોજ અમારી સાથે હાજર છે, અયુબ ચાચા, જેમના વિસ્તારની આ સમસ્યા છે કે જે આ વલિયારી માર્કેટ અમે તમારી પાછળ તમે જોઈ શકો છો કે વલિયારી માર્કેટની પાછળ જે તલાવ આવેલું જે છે ભુલેશ્વર તલાવ, બરાબર, આ ભુલેશ્વર તલાવની અંદર જે ગંદકી દેખાઈ રહેલી જે છે તે આ નડિયાદે નવ તલાવો જે છે એમાંનું આ એક મોટું તલાવ છે. આ તલાવની અંદર તમે આ જે ગંદકી જોઈ રહ્યા છો કે જેની અંદર પાણી તો દેખાતું નથી, આ ગટરનું પાણી મને લાગે છે એની અંદર આવીને ઉભરાઈ રહેલું હોય, કાં તો ગટરનું પાણી અહીંયા આગળ તલાવમાં ઠાલવવામાં આવતું હોય, કાં તો ગટરનું પાણી જેવી દશા ને દુર્દશા તલાવની થઈ ગયેલી હોય. તો અમારી એ માંગણી છે પહેલામાં પહેલી કે આ જે તલાવ જે છે, જે તલાવની દુર્દશા જે થયેલી છે, જે અમારા વિસ્તારની અંદર જ્યારે અમે વોટ માંગવા માટે જઈએ છીએ ત્યારે અમને એવું કહેવામાં છે કે તમે જાતે જોઈને અહીંયા ઘડી નાહવા માટે આવો સાહેબ, ખાલી કાં તો આ તલાવનું તમે પાણી પીઓ. જે પશુ પક્ષીઓ પાણી નથી પી શકતા તો માનવો ક્યાંથી પાણી પી શકવાના છે? એટલે અમારી મહાનગરપાલિકાના જે અધિકારી જે છે એમને એવી નમ્ર વિનંતી છે કે જે આ તાત્કાલિક ધોરણે જે આ તલાવની ગંદકી જે છે એ સાફ કરવામાં આવે. અત્યાર લગીને તમારું કહેવું એવું છે કે આ તલાવની કોઈ કામગીરી કરવામાં આવી નથી, એવું છે? સાહેબ, આની દશા અને દુર્દશા આપ સામે જોઈ રહ્યા છો. મારે કંઈ કશું કહેવાનું થતું નથી. આની અંદર આ તલાવની દશા અને દુર્દશા આપ જોઈ રહો, અહીંયા ઘડી તમને દેખાઈ આવે છે, સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ તલાવની દુર્દશા કેવી થયેલી છે. સાહેબ, આજુબાજુની અંદર સાહેબ ઓછામાં ઓછા 600 થી 700 મકાનો અહીંયા ઘડી આવેલા છે. જે નડિયાદ ગામની જે વલિયારી માર્કેટનો જે વિસ્તાર જે છે, જે ત્યાં આગળ જનપ્રતિનિધિ જે પ્રધાના ચૂંટાયેલા જે જનપ્રતિનિધિ જે છે એ પણ ત્યાં આગળ બેસીને વહીવટ કરે છે વલિયારી માર્કેટનો. તો એમને પણ આ દશા ને દુર્દશા દેખાતી છે. નડિયાદની અંદર સાહેબ 20 વર્ષથી એક પક્ષનું શાસન છે, એક ચક્રી શાસન છે. તો એ ચક્રી શાસનની અંદર સાહેબ આ નડિયાદની અંદર 9 તલાવો આવેલા જે છે એ તલાવની દુર્દશા તો આપ જુઓ સાહેબ. આ તલાવ જે છે એની તમે દુર્દશા જુઓ તો આ તલાવની અંદર કોઈક એવા જે ઉમેદવાર જે છે એને આઈને સ્નાન કરાવડાવો તો ખબર પડે કે આ તલાવ ચોખ્ખું છે કે ગંદકીનું પાણી છે કે ફિલ્ટર થયેલું પાણી છે. સાહેબ, નડિયાદમાં જે આરો વોટર પ્લાન્ટનું ટ્રીટમેન્ટ કરવામાં આવેલું છે એ આરો વોટરના પ્લાન્ટનું પાણી જે છે, પછી ગટરની સમસ્યાઓ જે છે એ અવિરતપણે ચાલુ જ રહે છે. મોટામાં મોટી વાત જે છે એ મહાનગરપાલિકા જે અત્યારે જે હાલમાં જે છે એ મહાનગરપાલિકાની બાજુમાં જે ગટરની જે કાંસ જે હતી એની પરની જે દુકાનો જે હતી એ મહાનગરપાલિકા દ્વારા તોડી નાખવામાં આવેલી. પરંતુ એ જે એનો જે ખૂણો જે છે કબ્રસ્તાન રોડની આગળ જતા મહાનગરપાલિકાનો જે ખૂણો જે છે એ ખૂણાની અંદર મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ જે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને જે તે કમિશનર સાહેબશ્રી દ્વારા તોડી નાખવામાં આવેલું છે. એ બિલ્ડિંગ જે છે એ આજ દિન સુધી મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રી દ્વારા જે કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવેલા, કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવેલું નથી. અને હાલમાં તમે સ્ટેશન રોડ ઉપર જે દુકાનો તોડવામાં આવેલી છે, જે એમનું એવું કહેવું છે કે ભાઈ આ દુકાનો કાંસ ઉપર હોવાથી આ દુકાનો તોડવામાં આવેલી છે. જો કાંસ ઉપર જે દુકાનો જે તોડવામાં આવેલી જે છે તો કાંસ સાફ કરવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવેલા છે. કાંસ સાફ કરવા માટેના જે પૈસા જે છે એ લેવામાં આવેલા છે. 6 મહિના થઈ ગયા ત્યાં સુધી એ કાંસને સાફ કરીને એને પુરાણ કરવા માટેનું કે એની પ્રક્રિયા કરવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી તેમના દ્વારા કરવામાં આવેલી નથી. આ જે તલાવ જે છે આ તલાવ તો આજથી નહીં, છેલ્લા 10 વર્ષથી આ દશાની અંદર
છે. આની દશા કે આ 1-2 દિવસની અંદર કે અમે જ્યારે ઉમેદવારી નોંધાઈ કે મહિનાની અંદર કે આવી દશા થયેલી નથી. આવા નડિયાદની અંદર સમાવેશ થતા તમામ તલાવો જે છે એની દશા અને દુર્દશા સાહેબ આપ વિડીયોગ્રાફી કરીને લઈ શકો છો અને એના પ્રશ્નો પ્રજાજનો જે છે એમની પાસેથી તમે માગી શકો છો કે એનો જવાબ શું છે, એનો હિસાબ શું છે. જ્યારે આ પ્રજાના પૈસે, તંત્રના પૈસે જ્યારે અમે ટેક્સ પેયર હઈએ ત્યારે આ કામગીરી કરવાની એમની જવાબદારીમાં બનતું હોય. રોડ, રસ્તા, પાણી, ગટર જે છે એમને સાફ સફાઈ કરવાની જવાબદારીમાં એમનું બનતું હોય. તો આ કેમ ના થાય સાહેબ? તંત્રની પાસે બધી મશીનરી છે. અમારી એવી નમ્ર વિનંતી છે કે ભાઈ નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જે છે દેસાઈ સાહેબ, જે હાલમાં અત્યારે કાર્યરત છે, આ તલાવને તાત્કાલિક ધોરણે સાફ કરવા માટેની પ્રક્રિયા હાથ જોડીને કહીએ છીએ એમને કે ભાઈ આ તલાવ સાફ કરવા માટેની તાત્કાલિક ધોરણે પ્રક્રિયા તેઓ દ્વારા કરવામાં આવે. આ અગાઉ પહેલા કોઈ દિવસ આ તળાવ સાફ થયેલું છે? સાહેબ, 2 વાર કરીને પાછી એવું ને એવું જ પડે. હા, અગાઉ 2-3 વર્ષ પહેલા જ્યારે આ તલાવની ફરિયાદ કરવામાં આવેલી હતી ત્યારે આ તલાવ સાફ થયેલું હતું, પણ એ અધૂરું સાફ કરવામાં આવ્યું હતું. આ નાળો જે છે એ નાળોને તમારે સંપૂર્ણપણે સાફ કરવી પડે. પછી જે આ પાણી જે છે, ગટરનું પાણી જે છે એવું સ્પષ્ટ દેખાઈ રહેલું છે. નડિયાદની અંદર જ્યારે નલિનભાઈ દેસાઈ જ્યારે અહીંયા આગળ નગરપતિ હતા તે સમય દરમિયાન જેટલા બી તલાવો જે છે એ તલાવને કનેક્ટિવિટી આપીને એક તલાવમાંથી બીજા તલાવની અંદર એમનું પાણી જાય, બીજા તલાવમાંથી ત્રીજામાંથી ચોથામાં, એ રીતનું એનું પાણીનું લેવલ જળવાઈ રહે. અને ત્યાર પછી બધું પાણી જે છે જો નડિયાદમાં જો વધુ વરસાદ થાય